આ દ્રશ્યો કોઈ નદીના નથી, દ્રશ્યો કોઈ તળાવના નથી. આ દ્રશ્યો છે જુનાગઢ જિલ્લાનો જે ઘેડ પંથક છે, ઘેડ પંથકના દ્રશ્યો છે. અને જો ઘેડ પંથકમાં જવાનું હોય તમારે તો આ તેનો મુખ્ય માર્ગ કહી શકાય. પરંતુ હાલ તમે જોઈ શકો છો કે જે ઘેડનો આ મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી ફરી વળ્યા છે. સ્થાનિકો હાલ આપણી હારે છે. અચ્છા, તમારું નામ? દેવાભાઈ, પેલા તો એ જણાવો કે આ જે ઘેડનો મુખ્ય માર્ગ છે અંદાજે કેટલા ગામને અહીંથી જોડવાનું છે, મુખ્ય માર્ગ કહી શકાય? જો અહીંયા જાતા પેલા તો મંગલપુર, ત્યાંથી સેંદરડા, ત્યાંથી આમ જાવ તો આખા, ટીકર, કોઠડી, ત્યાંથી માંડોદરા, જોનપુર, જવાણા, મુડિયાસા, બામણાસા, કોયલાણા, એટલે 15-20 ગામ આ મેન રસ્તો છે, 15-20 ગામનો. અચ્છા, મુખ્ય માર્ગ એક રીતે તમે જે રીતે કહો છો, પણ શું આ દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય? તંત્ર શું કહે, રાજનેતાઓ શું કહે? રાજનેતાઓ તો સાહેબ અહીંયા કોઈ આવતું તો હોય નહીં. હવે જઈ ચૂંટણી હોય ત્યાં આવે તો હવે ત્યારે તો સમજી લ્યો આપણે આપણા કામમાં હોય, આપણને ખબર ન હોય. હવે એ લોકો બધા જોવે જ છે, એવું નથી. એ લોકોને ખબર જ છે કે ભાઈ ક્યાં શું પોઝિશન છે અને ક્યાં, કારણ કે એ લોકોને એમ જ છે કે હાલો વરસાદ થાય એટલે એ ઘેડ બંધ. આ એની સિસ્ટમ જ છે. તમારે અહીંયા 5 ઇંચ વરસાદ પડ્યો એટલે તમારે આગળ જવાનું ભૂલી જવાનું, એવી જ પોઝિશન જ છે. આ ઘેડનો નિયમ જ છે સાહેબ. બિલકુલ. તો એક તેમના અવાજમાં દર્દ અને રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કે ભાઈ વરસાદ થાય એટલે ઘેડ બંધ, પરંતુ તંત્ર અને કોઈ પણ રાજનેતા આ સમસ્યાનું સમાધાન વર્ષો બાદ પણ હજુ સુધી નિરાકરણ લાવી શક્યા નથી. પ્રતિક પંડ્યા, ઘેડ, એબીપી અસ્મિતા.